સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પહેલાં એક દુલ્હન છે તે અત્યારે મતદાન કરવા માટે છે તે પહોંચી છે। આપણે દ્રશ્યો છે તે પણ બતાવી રહ્યા છીએ કે અવનીબેન દુધાત્રા નામના જે દુલ્હન છે તેઓના જે મેરેજ છે ને મેરેજ પહેલાં તેઓ અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે। બેન સાથે વાત કરીશું। બેન, ખાસ લગ્ન પહેલાં જે મતદાન કરવા માટે આવે છો, શું કહેશું યુવાનોને? શું યુવાનોને મારે એ જ કહેવાનું છે કે મતદાન હંમેશા કરવું જોઈએ, જેનાથી કેવું છે દેશનો વિકાસ અને ગામનો વિકાસ મતદાન ઉપર આધારિત છે। તો હંમેશા કોઈ પણ પરિસ્થિતિની અંદર મતદાન કરવું જોઈએ। લગ્ન પહેલાં અત્યારે ટાઈમ નથી, છતાં હું મતદાન કરવા એટલા માટે જ આવી છું કારણ કે જે ગામનો વિકાસ છે એ મતદાન ઉપર આધારિત છે। તો મારે અચૂકથી આ મતદાન કરવું જ જોઈએ અને મારા ગામના બધા જનોને પણ હું એ વિનંતી કરીશ કે અચૂકથી બધા મતદાન કરે। ગામના વિકાસથી લઈને રોડ છે, રસ્તા છે, પાણી પુરવઠો છે, પછી વિકાસ જે છે દવાખાનું વગેરે, પ્રાથમિક શાળાઓ, આ બધાનો વિકાસ છેલ્લા કેટલા સમયથી થતો આવ્યો છે, કયા લીડરો સારી રીતના કરે છે, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ। આ હતા અવનીબેન દુધાત્રા કે જેઓએ જી 24 કલાક સાથેની વાતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તમામ જે લોકો છે તેઓએ ચોક્કસપણે મતદાન છે તે કરવું જોઈએ। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર।